તો નમસ્કાર મિત્રો આ ભાઈ એવું કેમ કહ્યું કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈ જશે અને જે પણ એમના ઉપર દાગ છે એ દાગ આખા ધોવાઈ જશે। એનું કારણ એ છે કે જો ભાજપમાં નહીં જોડાય તો તેમને 7 વર્ષની સજા થઈ છે, એમને જેલમાં રહેવું પડશે। એમ જો ભાજપમાં જોડાઈ જશે તો આપણને ખબર જ નહીં પડે કે ચૈતરભાઈ વસાવાને ક્યારે 7 વર્ષની જેલ થઈ હતી અને ચૈતરભાઈ વસાવા ઉપર શું આરોપો લાગ્યા હતા। તો હું તમને એ ભાઈને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। હમણાં સમાચાર સાંભળ્યા કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે રહ્યા ને ચૈતરભાઈ વસાવા એને કંઈક 7 વર્ષની સજા ફટકારી છે। કાંઈક એમને કંઈક વનકર્મી ઉપર હુમલો કર્યો હોય છે એવી બધી કંઈક સમાચારના ન્યૂઝના માધ્યમથી જાણવા મળ્યું છે। હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને કદાચ 5-15 દી જેલમાં રહે છે અને કદાચ કોઈ એવા માણસો એમને મળવા જાય છે અને તમારે જોવું હોય, જો કદાચ મળવા જાય ને ચૈતરભાઈ વસાવા માની જાય અને નોકરે નારાયણને એ ભાજપમાં જોડે જાય ને તો તમારે લખવું હોય તો લખી લેજો। એની ઉપર જે આ દાગ લાગ્યો છે ને એ એકદમ ચોખ્ખું ધોવાઈ જાય છે, કેમ કે આવું તે બોટાદના। તો નમસ્કાર મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે આપણને વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં તો નહીં જ જોડાય, પણ કદાચ જો જોડાઈ જાય તો જે પણ એના ઉપર આરોપો લગાવવામાં આવ્યા છે, જે આ વન અધિકારીને જે ફાયરિંગ કરવાનો કે કોઈ ધમકીઓ આપવાનો એવો આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે કે એવો બધું એમણે કર્યું છે। બધા જ ગુના જે એક બાજુ જતા રહે છે અને તેમની આખી છબી સાફ થઈ જાય છે, એટલે કે બધા જ ગુના તેમના રહેશે જ નહીં, જે આગળના હશે અને અત્યાર સુધી જે પણ ગુના કર્યા ને એ ગુના એક પણ ગુનો દેખાશે નહીં કે વગર ગુના આજ સુધી આ વ્યક્તિ હતો, એવું આ ભાજપ વાળા કરી નાખશે, એવું આ ભાઈ કહી રહ્યા છે। અને મિત્રો ભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ જે બોટાદની અંદર જે કડદાકાંડ હતો તેમાં રાજુભાઈ કરપડા છે એમને પણ કંઈક 5 વર્ષની સજા થવાની હતી અને જે કોઈ એમને મળવા ગયા અને પછી રાજુભાઈ કરપડા સાથે વાતચીત થઈ અને એમને એવું કહ્યું કે આમ ભાજપમાં જોડાવા માટે તૈયાર છું, તો ક્યાં ગઈ એમની સજા, ક્યાં એ 5 વર્ષ જવાના હતા એ કોને બીજાને મોકલી દીધો, કેમ કે એના પછી તરત જ રાજુભાઈ કરપડા પણ જેલની બહાર આવી ગયા હતા, એવા ભાઈ કહી રહ્યા છે ને એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ બધી માહિતી મળી રહી છે। મિત્રો આ ભાઈએ જે પણ વાતચીત કરી એના વિશે તમારે શું કહેવું છે કે કોઈ બી વ્યક્તિ જો ઊંચું પદ ધરાવતો હોય કે લોકોની ચાહના હોય અને વધારે પ્રમાણમાં લોકો એને ગણતા હોય આપણી ભાષામાં, એ વ્યક્તિ જો ભાજપની અંદર જોડાવા ઈચ્છતો હોય કે એને ભાજપ વાળા જોડી જાય તો એના બધા જ જે ગુના છે એ ગુના ક્યાં જાય છે, બધા ગુના આ લોકો માફ કરી દે છે, કેમ કે એમની સરકાર છે એટલા માટે, એ વ્યક્તિ એમનો થઈ જાય છે એટલા માટે બધા ગુનાઓ જે એમના ઉપર કરવામાં આવેલા હોય છે, દાખલ કરવામાં આવેલા હોય છે કે એ ગુના જે વ્યક્તિ કરેલા હોય છે પછી કોઈ દિવસ એમનો કેસ પણ રીઓપન કરવામાં કેમ નથી આવતો। તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।